લાખણી તાલુકાના અનેક ગામોમાંથી યુવતીના અપહરણની ગંભીર ઘટના. લાખણી તાલુકાના અનેક ગામોમાં વસવાટ કરતા વિચારતા સમુદાયના આશરે 8 થી 10 પરિવારો સાથે સંકળાયેલી એક ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈ શનિવારે તારીખ 11/4/2026 ના રોજ આ પરિવારોની દીકરીઓ કપડાં સીવડાવવા માટે નજીકના ગામોમાં જવા માટે બપોરે અંદાજે 2 વાગ્યે ઇકો કારમાં બેઠી હતી. આ દરમિયાન બરતરી સમાજનો તેજાભાઈ બાબુભાઈ નામનો યુવક તેની સાથે મુકેશ વાલ્મિક તથા ઇકો ગાડીનો ડ્રાઈવર મળીને ગાડી લઈને આવ્યા હતા અને દીકરીઓને ગામમાં જવાનું કઈ વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડી હતી. માર્ગમાં વિરાખેલી ડેરીનગર અને ત્યારગઢ નજીક 3 દીકરીઓ ઉતરી ગઈ હતી, પરંતુ રતન નામની એક દીકરી ઉતરે તે પહેલા જ ગાડીનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગાડી આગળ દોડી કાઢવામાં આવી હતી. બાકીની દીકરીઓએ બૂમાબૂમ કરતી રહી છતાં ગાડી રોકાઈ નહોતી. ઘટના બાદ પરિવારજનો દ્વારા તેજાભાઈના પિતા બાબુભાઈનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું કે તેજાભાઈ છેલ્લા 4 દિવસથી આશરે 60,000 રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયો છે અને હાલ તેનો ફોન અમદાવાદ વિસ્તારમાં સ્વિચ ઓફ આવી રહ્યો છે. પરિવારજનો દ્વારા સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ પરમ દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ સાહેબ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી દીકરીઓનો કોઈ પતો ન લાગતા પરિવારજનોમાં ભારે ચિંતા અને વ્યથા વ્યાપી ગઈ છે. પરિવારજનો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક કાર્યવાહી ના થાય તો પરિવારો દ્વારા કઠોર પગલાં લેવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બોલો બેન, શું હતી ઘટના અહીંયા? અમે સર ધાનેરા ગયેલા હતા. શનિવારે દિવસે ધાનેરા ગયા, કોઈ ઘરે નતો સાહેબ. છોકરી 4 હતી મારી, જો 4 છોકરી હતી. એક ગામમાં કપડાં સીવડાવવા કે જા એમ ગામમાં ગઈ હતી છોકરીએ. તો એ 4 છોકરીઓને ઉકેવાળા પાલડીનો હતો સાહેબ. એ બાબુભાઈ એના છોકરાનો તેજાભાઈ બાબુભાઈ એના છોકરો માટે એ 3 છોકરીઓને ઉતારી નાખી ગામમાં જઈ અને એક રતન નામ મારી દીકરી એને લઈને જતા સાહેબ. આને ખૂબ 3 છોકરી ખૂબ બરકા પાડા પર કોઈ સાંભળ્યું નહીં સાહેબ. વિનંતી કરતો સાહેબ અમારે દયા કરતો સાહેબ, અમારે ન્યાય મળવા સાહેબ. અમારે રક્ષા કરે અમારે પાણી વગર અમારી હાલત વગર થઈ ગયા અમે સાહેબ. અમારે ન્યાય મળતો સાહેબ, અમારી રક્ષા કરતો સાહેબ. અમારે કોઈ આધાર નહીં. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, લાખણી.